હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને, મારા સબસ્ક્રાઈબરને ઘણા વખતે સામે આવી છું, તો બા તરફથી બધા સબસ્ક્રાઈબરને યાદી અને આશીર્વાદ દઉં છું. છોકરાઓ, આજે હું થોડીક સામે આવી જાઉં, કારણ કે નકર હું ફ્રી કાંઈક કામ કરતી જ હોઉં છું. આજે વળી ખાસ મેં કીધું મને લે જ આજે છોકરાઓ. તો જો આજે હું આખા રીંગણાનું શાક, એટલે ભરેલા નથી, હું ખાસ કહું છું ભરેલા નથી, પણ હું આવી રીતે રીંગણામાં કાપો પાડીને આ લસણની ચટણી છે, આ લસણની ચટણી છે ને, હું આવી રીતે આ કાપો નાના નાના મેં ખાસ લીધા છે રીંગણા, એટલે આવી રીતે હું એમાં લસણની ચટણી ભરી અને પછી મસાલાવાળા બનાવું છું, પણ ભરેલા નથી. તમને છે કે આવા ભરેલા ન હોય, ભરેલા જ મેં ઘણીવાર બતાવી દીધું છે. બહુ સરસ ભરેલું શાક હું બનાવું છું. આ તો લસણવાળા નાના નાના રીંગણા છે ને, એટલે હાઈ ક્લાસ મસાલાવાળા હું બનાવીશ સરસ, આનો વઘાર કરીને. અને એની હારે બટેકાનું કટિંગ છાલવાળા બટેટા આવે ને એટલે ભરેલા રીંગણાનો સ્વાદ અલગ જ થઈ જાય. આજે આ ચટણી જાગી નકરા લસણની, આવી રીતે હું આ મસાલા, પછી આમાં મસાલા કરીશ બધાય વઘારીને, અને હું હમણાં તેલ મૂકી દઉં છું, પછી આગળ બતાવું. હાલો, મેં તેલ મૂકી દીધું છે, વઘાર આવ્યો છે કે નહીં? હાલો, હમણાં વઘાર આવી ગયો. રાઈનો વઘાર કરું છું, જીરું નથી કરતી, જીરું નથી નાખતી. આ રાઈનો વઘાર છે. ઘણા ભરી નહીં કરે, હું તો ઘણી વાર મેં ભરેલું બતાવ્યું છે, અને હું ભરેલું કરું જ છું ઘણી વાર. જા રાઈ થઈ ગઈ. હવે અમે હિંગ નાખી. હવે રીંગણા વઘારે. જ્યાં લસણ છે એ નાખું છું. આ ભરેલા નથી, ભરેલા અલગ હોય, એમાં ચણાનો લોટનો મસાલો હોય. આ અમારું સાસુ વહુનું ખાસ શાક બન્યું છે આજે. મને વહુનો ઓર્ડર છે કે મમ્મી આવું બનાવી દો, એટલે હું આજે એને એવું બનાવી દઉં છું શાક. એટલે જો આખા રીંગણા, હવે હું આમાં મસાલા કરીશ. આ મરચું નાખ્યું છે, આ લાલ મરચું છે. વહુને લાલ મરચું લવિંગિયું ખવડાવું છું. જો આ વહુ માટે ખાસ લવિંગિયું નાખો છો. મજાક કરો છો. જાત લવિંગિયા તીખા બહુ હોય, મને આ બધું શોખને હું બનાવતી હું, આ તીખાશ બહુ હોય આમાં. આ કોથમરી, આ દેશી કાઠિયાવાડી શાક બને છે. આ દેશી કાઠિયાવાડી શાક બન્યું છે આજે સુધાબેનનું. હવે એમાં મેં હળદર નાખી, હવે જ નાખ્યું. બહુ સરસ શાક બન્યું છે. જમવા આલો બધાય, બાના હાથની રસોઈ અલગ અલગ. આખા રીંગણા લસણિયા ભર્યા, ખાલી લસણ જ ભર્યું છે, લસણની ચટણી. હવે આને હું છે ને ધીમે તાપે ચોળવીશ આને, આમ બહુ પાણી નાખીને નહીં ચોળવું. આ લસણિયું શાક બનાવ્યું છે મેં હાઈ ક્લાસ, એટલે આને છે ને ધીમે તાપે એમને ચોળવવું પડશે, પછી આગળ બતાવું. એટલે છોકરાઓ, જો આ લોટ બાંધો. અત્યારે બટેકા પૌવા બન્યા છે. બટેકા પૌવા મેં નથી બનાવ્યા. અત્યારે મેં રીંગણાનું શાક જે બતાવ્યું એ અને રોટલી એ અત્યારે હું બનાવું છું, અને બટેટા પૌવા હવે બનાવ્યા છે. આ જો રોટલીનો લોટ બંધાઈ ગયો હાઈ ક્લાસ. હવે હું 10 મિનિટ પછી રોટલી કરીશ. અને શાક મૂકીએ છીએ. જુઓ આ શાક કેવું બન્યું છે. હાલો, આખા રીંગણાનું, ભરેલું નથી. ભરેલું તો બધા રૂટિન કહેવાય, બનાવી જ છે આપણે. હવે આ અલગ ટાઈપથી મેં બનાવ્યું છે. આખું મરચું છે, અને આખા રીંગણા ભરેલા છે. મેં પહેલી વાર બનાવ્યું, બહુ મસ્ત બન્યું છે, સરસ. રીંગણા નાના જોયા ને, જો નાના રીંગણા, આની અંદર બટેકાની કટકી નાખી છે, એટલે બહુ મજા આવે. આમાં લસણ બહુ નાખ્યું. એટલે આ શાક બની ગયું છે. રોટલીનો લોટ બંધાઈ ગયો છે. હવે હું છે ને રોટલી ઉતારીને સર્વ કરીને બતાવો. હાલો છોકરાઓ, જો હું હવે થાળી પીરસું છું હમણાં. જ્યાં રીંગણાનું શાક સરસ બની ગયું છે. રીંગણાનું
આપણે ઓલા ધાબામાં ન બનાવે રીંગણા, ધાબા ઉપર, ધાબો ને હોય ઢાબો કહેવાય, હાઈવે ઉપર બનતો હોય ને. આ બહુ મસ્ત શાક બન્યું છે, બધા હાલો જમવા. ઢાબા સ્ટાઇલમાં બનાવ્યું છે બાઈએ, સરસ. આ કેમેરામાં હું તમને સાવ સાચી વાત કરું, આ જે મેં બનાવ્યું છે ને એ શાક અતિશય રેડ કલરનું છે, એકદમ લાલ કલરનું, બહુ ફાઇન છે. પણ તમને છે ને આમાં એ નહીં બતાતું હોય, એનું કારણ છે આ કેમેરામાં જે, હું હમણાં એ જ કહેતી હતી, હું જે બનાવ્યું છે ને એ પ્રમાણે કેમેરામાં લાઇટ બતાતી નથી. જો આ પૌવા કર્યા નથી મેં, પણ પૌવા અત્યારે હું આમાં બતાવું છું, બાકી મેં પૌવા નથી કર્યા. પણ અધૂરી થાળી કોઈ દિવસ છે ને પીરસાય નહીં. તમે બનાવ્યું હોય ને એ હંમેશા મૂકવાનું બધે. તો હવે હું છે ને અમે લાલ ને લીલા મરચાં રાયતા, મેં 2-3 જાતના મરચાં રાયતા કર્યા છે, 3 જાતના કર્યા છે રાયતા. મેં લવિંગિયા કર્યા છે, લીંબુવાળા, આ લીલાય કર્યા છે. તો હાલો છોકરાઓ, સુધાબેનના હાથની રસોઈ ખાવા, બાના હાથની રસોઈ જમવા આવો. તો છોકરાઓ, મધર્સ બ્લોકમાં અમારા બધા સબસ્ક્રાઈબર, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી યાદી અને બા તરફથી, મધર્સ બ્લોક તરફથી બધાને આશીર્વાદ દઉં છું. મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય એને. અને મેં આજે જો આ રીંગણાનું શાક તમને બતાવ્યું, આમાં હજી કેમેરામાં હજી કેસરી બતાવે છે, પણ બહુ રેડ કલરનું એકદમ ફાઇન બન્યું છે. તો આ રીંગણાનું શાક અને આ મેં રાયતા મરચાં અલગ કર્યા બીજા છે, ઓલા મેં મોરા કર્યા છે, અને આ લવિંગિયા મરચાં છે એ લીલા લાલ અલગ બનાવ્યા છે. અને આ રોટલી, આ બટેટા પૌવા છે, આ બટેટા પૌવા બનાવ્યા છે, આ છાશ. તો છોકરા, મારી આ થાળી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારી આ સાંજની રસોઈ છે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચો.